નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને હું દિવ્યેશ ગાડિયા તમારી માટે લાવ્યો છું એક સરસ મજાનું નજરાણું. જી હા, ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 10 નવા વર્ષની નવી ગાલા સ્વાધ્યાય પોથી નવી આવૃત્તિ સાથે લોન્ચ થઈ ચૂકી છે. અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. સોલ્યુશન નહીં, સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં 9મું યુનિટ નામ છે ટ્યુન અપ ઓટિન્સ. કે હે તરુણો જાગો. આ યુનિટમાં આજે આપણે જે છે ધોરણ 10ની સ્વાધ્યાય પોથી જે છે ગાલા સ્વાધ્યાય પોથીનો અભ્યાસ આપણે કરવાના છીએ. સંપૂર્ણ સમજૂતી સાથે જે છે સોલ્યુશન મેળવવાના છીએ. તો ચાલો કરીએ શરૂઆત. અગાઉ આપણે યુનિટ 1 થી 8ની ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 શું કહે છે? રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. યુનિટ નંબર 9 માંથી જે આપણને પેરેગ્રાફ વાળા સવાલ જવાબ પૂછાય છે, એ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ આપણને ડાયલોગ ફોર્મેટમાં પૂછાય છે. તો સંપૂર્ણ પહેલા તો પેરેગ્રાફનું વાંચન કરવાનું શાંતિથી, પછી જ જે છે ફરજિયાત સવાલમાં ધ્યાન આપવું, એની પહેલા નહીં. ઓકે, ચાલો. ચાલો તો કરીએ શરૂઆત. પહેલો સવાલ, who was organized the seminar? પેરેગ્રાફનું વાંચન એન્કર. હવે જે આમ શો કે કાર્યક્રમની શરૂઆત કરે ને એને શું કહેવાય? એન્કર કહેવાય. તો એન્કર કહે છે ગુડ મોર્નિંગ એવરીવન, કે બધાને ગુડ મોર્નિંગ. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, કે આનંદ વિહાર સ્કૂલ વતી હું અનુજ ભટ્ટ, ધ કોઓર્ડિનેટર ઓફ ધ કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ, કે જે કરિયર એન્ડ કાઉન્સેલિંગ વિભાગ છે શાળાનો, એનો જે કોઓર્ડિનેટર છે, વેલકમ યુ, તમારું સ્વાગત કરું છું ટુ ધીસ સેમિનાર. આ સેમિનારમાં નામ છે જેનું બ્રિંગ આઉટ યોર બેસ્ટ ટુ કન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. હવે આનો હેતુ શું છે? કે વિદ્યાર્થીઓ અને તેના પેરેન્ટ્સ સાથે ચર્ચા વિચારણા કરવા. હલો, આપણને પેરેગ્રાફ પર જાણવા શું મળ્યું? સ્કૂલનું નામ આનંદ વિહાર સ્કૂલ. રેડી. હવે એમાં કયો વિભાગ છે? કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ વિભાગ છે. એમાંથી જે સેમિનારનું આયોજન થયું છે, સેમિનારનું નામ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. અને સેમિનાર શા માટે થયો છે? તો ભાઈ વિદ્યાર્થીઓ અને તેના પેરેન્ટ્સ સાથે ચર્ચા કરવા માટે, કાઉન્સલ કરવા માટે. ઓકે, પહેલો સવાલ, who has organized the seminar? કે કોણે સેમિનારનું આયોજન કર્યું છે? કોણે? તો આ સ્કૂલના કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ, આ કરિયર એન્ડ કાઉન્સેલિંગ વિભાગ છે તેમણે. લખીશું અનુજ ભટ્ટ, the coordinator of the career and counseling cell has organized the seminar. એમણે આ સેમિનારનું આયોજન કરેલું છે. સવાલ છે બીજો, why is the seminar held? શા માટે સેમિનાર રાખવામાં આવ્યો છે? શા માટે? માતા પિતા સાથે ચર્ચા કરવા માટે. The seminar is held to consult the students and their parents. માતા પિતા અને વિદ્યાર્થીઓ સાથે જે છે ચર્ચા વિચારણા કરવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વધીએ બીજા પેરેગ્રાફ તરફ. બીજો પેરેગ્રાફ મિસ્ટર શાહ કહે છે. શું કહે છે? મિસ્ટર શાહ કોણ છે? શાળાના પ્રિન્સિપલ. કે honorable Dionysius on the dice, parents and students, go tomorrow is the present here. So good morning. Though it's winter now, many parents and students might be perspiring with the thought of exam approaching in the March. It is observed that unanswered question of the students and expectation of the parents not only lead to stress but also create apathy and boredom for studies. The purpose of this seminar is to guide parents and students and come out the possible do's and don'ts during the studies and exam. પ્રિન્સિપલ સાહેબ શું કહે છે? કે પહેલા તો મંચસ્થ મહેમાનોને સ્વાગત કરે છે, પછી કહે છે કે જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે, જેટલા માતા પિતા આવ્યા છે, ભલે અત્યારે ઉનાળાની મોસમ હોય, શિયાળાની મોસમ હોય, પણ છતાં પણ જે ભવિષ્યમાં જે એક્ઝામ આવવાની છે એના વિચારથી જ ડર લાગતો હશે ને. સવાલ છે, what leads to stress and apathy for students? કે શેનાથી સ્ટ્રેસ વધે છે અને વિદ્યાર્થીઓની એપેથીમાં સવાલ થાય છે. જવાબ લખીશું unanswered question of students, કે વિદ્યાર્થીના વણ ઉકલ્યા સવાલ, અને expectation of the parents, અને માતા પિતાની જે અપેક્ષાઓ છે એના કારણે જે છે લીડ ટુ સ્ટ્રેસ, એના કારણે સ્ટ્રેસ થાય છે
અને સ્ટડીઝ પ્રત્યે જે છે એપેથી સર્જાય છે. સવાલ છે બીજો, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ સેમિનાર, કે આ સેમિનારનો પર્પઝ શું છે? તો અહીંયા લખ્યું છે to guide parents and students and come out with possible do's and don'ts during the studies and exam. કે માતા પિતાને અને વિદ્યાર્થીઓને ગાઈડ કરવાનું, માર્ગદર્શન આપવાનું અને એક્ઝામ સમયે, ભણતર સમયે શું કરવું કે શું ન કરવું એની ચર્ચા કરવાનું. લખીશું the purpose of the seminar is to guide parents and students and come out with possible do's and don'ts during the studies and exam. ચલો આગળનો પેરેગ્રાફ, પેરેગ્રાફ નંબર 3. શું કહે છે? ઇટ ઇઝ ટ્રુલી સેડ ધેટ, એવું કહેવાય છે કે સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ, કે સારી પ્રવૃત્તિ માટે સારો ખોરાક જોઈએ, ખાસ પ્રવૃત્તિ માટે ખાસ ખોરાક જોઈએ. ધેર ઇઝ અ ગ્રોઈંગ કન્સર્ન, આજ વધતી જતી ચિંતા છે, ઓવર વોટ વી ઈટ ધીસ ડેઝ, આપણે શું ખાઈએ છીએ. મેની ઓફ યુ વુડ ડાઉટ, ઘણા બધા આપણે ડાઉટ કરતા હશું, વોટ ફૂડ હેબિટ્સ હેઝ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ, કે ફૂડ હેબિટને સ્ટડી હેબિટ સાથે શું સંબંધ છે. એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ, ને એક્ઝામની પરફોર્મન્સમાં એની હારે શું લેવા દે. You will come to know some interesting facts while interfacing with Dr. Manju Shroff, a well-known dietitian. સવાલ છે પહેલો, સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ. સ્પેશિયલ એક્ટિવિટીઝ શું? તો કે સ્પેશિયલ ફૂડ હેબિટ્સની ડિમાન્ડ કરે છે. ખાસ પ્રવૃત્તિ કરવી હોય તો ખાસ પ્રકારનો ખોરાક ખાવો જરૂરી છે. સવાલ છે બીજો, ફોર વોટ ધેર ઇઝ અ ગ્રોઈંગ કન્સર્ન, કે શેની વધતી જતી ચિંતા છે? તો શેની ચિંતા વધે છે? આજકાલના દિવસોમાં આપણો જે ખોરાક જે છે, જે બદલાઈ રહ્યો છે, એની ચિંતા, વધતી જતી ચિંતા છે. ધેર ઇઝ અ ગ્રોઈંગ કન્સર્ન અબાઉટ વોટ વી ઈટ, જે ખાઈએ છીએ ને એના ઉપર છે. પછી વોટ ઇઝ ડોક્ટર મંજુર શ્રોફ, ડોક્ટર મંજુર શ્રોફ શું છે? તો ડોક્ટર મંજુર શ્રોફ ઇઝ અ વેલ નોન ડાયટેશિયન, એક જાણીતા એવા ડાયટેશિયન છે, આહારશાસ્ત્રી છે. પછી વોટ વિલ ધ સ્ટુડન્ટ્સ કમ ટુ નો, કે વિદ્યાર્થીઓને શું જાણવા મળશે આફ્ટર ઇન્ટરસેક્ટિંગ વિથ ડોક્ટર મંજુર શ્રોફ. તો ભાઈ ડોક્ટર મંજુર શ્રોફ સાથે વાતચીત કર્યા બાદ શું જાણવા મળશે? તો ભાઈ આફ્ટર ઇન્ટરસેક્ટિંગ વિથ ડોક્ટર મંજુર શ્રોફ ધ સ્ટુડન્ટ વિલ કમ ટુ નો, વિદ્યાર્થીઓને જાણવા મળશે વોટ ફૂડ હેબિટ્સ હેવ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ, કે ફૂડ હેબિટને સ્ટડી હેબિટ સાથે શું લેવા દેવા છે, એક્ઝામમાં જે પરફોર્મન્સ થાય એમાં શું લેવા દેવા છે, એ વસ્તુ જાણવા મળશે. ચાલો આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. ચોથો પેરેગ્રાફ છે, ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, આજની આ આધુનિક દુનિયામાં ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન કોમ્યુનિકેશન, વાતચીતમાં જે ડિસ્ટન્સ છે, અંતર છે, એ ક્યારેક જ અડચણ બનતું હોય છે. વી હેવ પ્રોફેસર રે મેકે, આપણી પાસે પ્રોફેસર રે મેકે છે, ઓનલાઈન છે, ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ થી ઓનલાઈન છે. who may bring his international experience, કે જે પોતાનો આંતરરાષ્ટ્રીય અનુભવ શેર કરશે, વર્કિંગ વિથ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું, એન્ડ પેરેન્ટ્સ સાથે કામ કરવાનું. I welcome you all without any further delay, હું તમારા બધાનું સ્વાગત કરું છું અને કોઈ પણ પ્રકારના વિલંબ વગર I now invite students and parents to raise questions. હું વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને આવકારું છું કે તેઓ એમના સવાલ જે છે પૂછી શકે છે. તો પહેલો સવાલ છે, વોટ ઇઝ પ્રોફેસર રે મેકે, પ્રોફેસર રે મેકે શું છે? તો જો પ્રોફેસર રે મેકે જે છે પ્રોફેસર છે, કઈ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના પ્રોફેસર છે, લંડનમાં આવેલી યુનિવર્સિટીના. લખીશું જવાબ, પ્રોફેસર રે મેકે ઇઝ એન ઇન્ટરનેશનલ કાઉન્સિલર, કે તે એક આંતરરાષ્ટ્રીય સલાહકાર છે. અને બીજું પણ લખી શકાય, પ્રોફેસર રે મેકે ઇઝ એન ઇન્ટરનેશનલ કાઉન્સિલર એન્ડ પ્રોફેસર ઓફ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, કે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના તે પ્રોફેસર છે. એવું પણ લખવું હોય તો પણ તમે લખી શકો છો. બીજો સવાલ છે, વેર ડઝ પ્રોફેસર રે મેકે વર્ક, વેર એટલે કે ક્યાં, પ્રોફેસર રે મેકે ક્યાં કામ કરે છે. હવે જો સવાલનો જવાબ લખતા શીખવાડો, આપણે જવાબ ખબર છે, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં. તો સવાલમાંથી વેર કાઢી નાખવાનું, ડઝ કાઢી નાખવાનું. હવે ડઝ કાઢી નાખો એટલે તમારે જવાબમાં એસ કે ઈએસ વાળું રૂપ કરવું પડે. હે તો પ્રોફેસર રે મેકે વર્ક છે એનું થઈ જશે વર્ક્સ. પ્રોફેસર મેકે વર્ક્સ ઇન ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. આવી રીતે તમે સંપૂર્ણ જે છે વ્યવસ્થિત જવાબ આપી શકો છો. ચલો આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. પાંચમો પેરેગ્રાફ, એક છોકરો કહે છે, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10, કે હેલો સાહેબ, હું ભરત વાત કરું છું ધોરણ 10 માંથી. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી, મારો સવાલ ડોક્ટર મંસૂરીને છે. કે છે, આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day, કે હું દિવસમાં લગભગ 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ,
કે એટલું વાંચવા છતાં આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ એન્ડ ઓફ ધ ડે, કે મને દિવસના અંતે ભાગ્યે જ કંઈક યાદ રહે છે. ઇવન માય મોમ્સ ગિવ્સ મી બ્રેઇન ટોનિક, મારા મમ્મી જે છે મને બ્રેઇન ટોનિક, યાદ શક્તિ વધારવાની દવાઓ આપે છે, રેગ્યુલરલી, નિયમિતપણે આપે છે. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રેટિનેશન, પણ હું મારી યાદ શક્તિ વધારું કઈ રીતે? તો ડોક્ટર મંસૂરી કહે છે, ભરત, ધો યુ હેવ રેઝડ ધીસ ક્વેશ્ચન, કે તે આ સવાલ ભલે પૂછો, યુ આર નોટ ઓનલી વન હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ, પણ તો એક નથી જેને આ સમસ્યા હોય. આઈ એમ શ્યોર, મને વિશ્વાસ છે કે there are many here who might having the same questions. મને વિશ્વાસ છે કે ભાઈ અહીંયા બેઠેલા ઘણા હશે જેને આ સેમ સવાલ થતો હશે. કે છે ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. ડોક્ટર મંસૂરી કહે છે ચાલો કેટલાને આ સેમ સવાલ થાય છે? તો ભાઈ મેની હેન્ડ્સ ગો અપ, ઘણા હાથ ઊંચા થાય છે. ઓલ રાઈટ. હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ? તમે આ ચાઇનીઝ સુવિચાર સાંભળ્યો? કયો ચાઇનીઝ સુવિચાર? આઈ હિયર એન્ડ આઈ ફોરગોટ, હું સાંભળું અને ભૂલી જાઉં. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, હું જોઉં અને મને યાદ રહી જાય. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, મને કરેલું સમજાઈ જાય. તો આ જે છે એક ચાઇનીઝ પ્રોવર્બ, આ ચાઇનીઝ સુવિચાર ડોક્ટર મંસૂરી જે છે ભરતને સંભળાવે છે, એટલે સેમિનારમાં જેટલા આવ્યા હતા બધાને સંભળાવે છે. તો પહેલો સવાલ છે, વોટ ઇઝ ભરત's પ્રોબ્લેમ? ભરતને પ્રોબ્લેમ શું છે? તો ભરતને ખરેખર પ્રોબ્લેમ શું છે કે દિવસમાં 6 કલાક વાંચે છે છતાં પણ એને કશું યાદ રહેતું નથી. હા, રેટિનેશન નથી. યસ, લખીશું ભરત રીડ્સ ઓલમોસ્ટ 6 hours a day, કે ભરત લગભગ દિવસના 6 કલાક વાંચે છે, બટ કેન હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે, પણ દિવસના અંતે એને ભાગ્યે જ કશુંક યાદ રહે છે, બાકી કાંઈ યાદ રહેતું નથી. આગળનો સવાલ બીજો, વોટ ડઝ ભરત વોન્ટ ટુ ડુ? ભરતને શું કરવું છે? તો ભરતને એની રેટિનેશન એટલે કે યાદ શક્તિને ઇમ્પ્રૂવ કરવી છે, વધારવી છે. લખીશું સવાલમાં વોટ કાઢ નાખો, ડઝ કાઢ નાખો. ડઝ કાઢ નાખો એટલે એસ કે ઈએસ વાળું રૂપ કરવું પડે. ભરત વોન્ટ નું થઈ જશે ભરત વોન્ટ્સ. ભરત વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ હિઝ રેટિનેશન, ભરતને પોતાની યાદ શક્તિ વધારવી છે. આગળનો સવાલ છે, વોટ ડઝ ભરત's મધર ગિવ હિમ અને વાય? કે ભરતના મમ્મી એને શું આપે છે અને શા માટે? તો જો ભરતના મમ્મી એને બ્રેઇન ટોનિક આપે છે કે જેનાથી એની યાદ શક્તિ વધે, હે ને? તો ભરત's મધર gives him, જો જ્યાં પણ ડઝ હશે ને આપણે એસ કે સ્વરૂપ કરવું પડશે. ભરત's mother gives him brain tonic to improve his retention, એની યાદ શક્તિ વધારવા માટે એને બ્રેઇન ટોનિક આપવામાં આવે છે. ચાલો આગળ વધીએ. આગળ આપણને છઠ્ઠો પેરેગ્રાફ આપ્યો છે. શું કહે છે ડોક્ટર મંસૂરી? કહે છે સી there is a no fixed method to improve retention, યાદ શક્તિ વધારવાની કોઈ ચોક્કસ પદ્ધતિ હોતી નથી. however you need to identify the way in which you learn, તમારે એ વસ્તુ જાણવી પડશે, આઈડેન્ટિફાઈ કરવી પડશે કે તમે કઈ પદ્ધતિથી ભણો છો. લેટ મી ક્લેરિફાઈ ઇટ, ચાલ હું તને સમજાવું. there are different learning styles, અલગ અલગ લર્નિંગ સ્ટાઇલ હોય છે. યુ લર્ન બાય લિસનિંગ, તમે લિસનિંગથી ભણો, રાઇટિંગથી ભણો, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સથી ભણો છો, ડાયાગ્રામથી ભણો છો, ડિસ્કશન કરો છો, રિફ્લેક્ટિવ થિંકિંગથી ભણી શકો છો, એન્ડ સો ઓન. આવી ઘણી બધી ભણવાની પદ્ધતિઓ છે, લર્નિંગની પદ્ધતિઓ છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ સુટ્સ યુ, કે તમારે જાણવું પડશે કે એમાંથી કઈ સ્ટાઇલ તમને પસંદ આવે છે. ફોર ધ બેસ્ટ ડિફરન્ટ સબ્જેક્ટ્સ, અલગ અલગ વિષયોમાં. ફોર એક્ઝામ્પલ, એન એસે રાઇટિંગ, નિબંધ લખવો હોય તો યોર બ્રેઇનસ્ટ્રોમ આઈડિયા ક્રિએટ અ વેબ, તમારા મગજમાંથી એક જાળું રચાશે. ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી, જે આઈડિયાને લોજિકલી અરેન્જ કરશે અને કન્સ્ટ્રક્ટિંગ અ મીનિંગફુલ સેન્ટેન્સ, એક વ્યવસ્થિત વાક્ય બનાવશે. આવું કરીને બાય ડુઈંગ સો યુ આર એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ, તમે એક કરતાં વધારે પદ્ધતિ અપનાવો છો. ધેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન, કે જેનાથી તમે લાંબા સમયગાળા સુધી યાદ રાખી શકો છો. That will help you to improving the retention, અને આનાથી તમારી યાદ શક્તિ વધશે. અને ભરત, now stop taking brain tonics, કે હવે બ્રેઇન ટોનિક લેવાનું બંધ કરો. They simply do not work anyways, તે ખરેખર કામ કરતી નથી. તો સવાલ છે પહેલો, what does a student need to identify? કે what એટલે કે શું, a student એટલે વિદ્યાર્થી, need એટલે કે જરૂર છે, to identify, વિદ્યાર્થીને શું ઓળખવાની જરૂર છે. તો શું ઓળખવાની જરૂર છે? તો જો લખ્યું છે which style suits you, કે એને કઈ સ્ટાઇલ સૂટ કરે છે. બરોબર, કે ભાઈ એને કઈ સ્ટાઇલ, ભણવાની ઘણી બધી પદ્ધતિ છે ને, એમાંથી એને કઈ સ્ટાઇલ સૂટ કરે છે એ એને જણાવવાનું છે, એ એને ખુદને જાણવાનું છે.
તો ભાઈ a student needs to identify the way in which he or she learns. સર આવું બધું અઘરું બેઠું શીખવાડું? ચાલો શીખવાડું. વોટ કાઢી નાખો, ડઝ કાઢી નાખો. ઓકે, ડઝ કાઢી નાખો એટલે એસ કે ઈએસ વાળું રૂપ મૂકવું પડે. તો અ સ્ટુડન્ટ નીડ નું થઈ જશે નીડ્સ. અ સ્ટુડન્ટ નીડ્સ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ સુટ્સ, આ યુ ની જગ્યાએ આવશે હિમ ઓર હર, કે વિદ્યાર્થીને કઈ સ્ટાઇલ વધારે સૂટ થાય છે. અ સ્ટુડન્ટ નીડ્સ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ્સ સૂટ્સ હિમ ઓર હર. અને વિચ સ્ટાઇલ પછી સર કઈ સ્ટાઇલ? તો વિચ લર્નિંગ સ્ટાઇલ. ઓકે, ચાલો. સવાલ છે બીજો, વિચ આર ધ ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ, અલગ અલગ ભણવાની પદ્ધતિઓ કઈ કઈ છે? તો આ જેટલી છે બધી લખી જ નાખવાની. ધ ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ આર લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ, ડિસ્કશન એન્ડ રિફ્લેક્ટિવ થિંકિંગ. આ બધી જે છે અલગ અલગ ભણવાની પદ્ધતિઓ છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. હાઉ કેન યુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન, તમે લાંબા સમયગાળા માટે કેવી રીતે યાદ રાખી શકો છો? તો જો લાંબા સમયગાળા માટે કેવી રીતે યાદ રાખી શકાય? એડોપ્ટિંગ મોર ધેન, શું કહે છે? કેન યુ, હા, એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ, એક કરતા વધારે ભણવાની સ્ટાઇલને એડોપ્ટ કરવાથી. યસ, વી કેન રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. સવાલ જ્યારે યુને પૂછ્યો હોય ત્યારે જવાબ આઈ અથવા વી ને આપવાનો. આ યાદ રાખવાનું. જો આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પર ગાલા સ્વાધ્યાય પોથીનું માત્ર તમને સોલ્યુશન નહીં, તમને અહીંયાથી સમજૂતી સાથેનું સોલ્યુશન આપવામાં આવે છે. કારણ એક જ છે કે જે તમે આમાં નાની નાની ભૂલો કરો છો, પેરેગ્રાફ વાળા સવાલ જવાબ એમ કહી શકાય કે વર્ષોથી પૂછાય છે ને, ધોરણ 6, 7, 8, 9, 4 વર્ષથી તો પૂછાય જ છે, અને 10માં પણ પૂછાવાના છે ને આગળ 11, 12માં પણ પૂછાવાના છે. પણ હું એમ કહું છું કે ભાઈ એટલા વર્ષોથી જો આપણને આ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ પૂછાતા હોય તો હજી આપણે પરફેક્શન કેમ નથી આવતું આમાં? આપણો એકમાત્ર એવો વિષય છે આપણી સેકન્ડ લેંગ્વેજની અંદર, આપણી ઇંગ્લિશ ભાષાની અંદર જ એવું છે કે જેમાં તમારે જવાબ ખરેખર યાદ પણ નથી રાખવા પડતા. એવું તમે જોયું કોઈ દિવસ સમાજમાં, વિજ્ઞાનમાં જોયું તમે પેરેગ્રાફમાંથી સવાલના જવાબ હોય એમ? ઇંગ્લિશમાં છે ને, તમારે જવાબ ક્યાંય ગોતવા નથી જવું પડે, એમ અહીંયાથી જ મળે છે. બસ થોડું ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય. તો બસ એ જ અહીંયા હું તમને સમજાવું છું, એ જ ભણાવું છું. બરોબર? તો અહીં શું કહે છે, જ્યારે યુને સવાલ પૂછ્યો હોય, કોને? યુને સવાલ પૂછવામાં આવે ત્યારે જવાબ કોણ આપે? આઈ અથવા વી. બીજા પુરુષને, યુ છે બીજો પુરુષ, બરોબર, સાંભળનાર કહી શકાય. સાંભળનારને જ્યારે સવાલ પૂછો ત્યારે જવાબ બોલનાર એટલે કે પ્રથમ પુરુષ આઈ અથવા વી જ આપે, ફરજિયાત. હે, તો હાઉ કેન યુ રિમેમ્બર, તો તમે કઈ રીતે રિમેમ્બર કરી શકો છો? તમારે એમ કહેવાનું અમે એટલે કે વી કેન રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન બાય એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. એક કરતા વધારે સ્ટાઇલ અપનાવવાથી જે છે લાંબો સમય સુધી યાદ રાખી શકાય છે. આગળ છે ચોથો સવાલ, વોટ ડઝ ડોક્ટર મંસૂરી આસ્ક ભરત ટુ સ્ટોપ, કે વોટ એટલે કે શું? ડોક્ટર મંસૂરી કહે છે ભરતને, ડોક્ટર મંસૂરી ભરતને શું સ્ટોપ કરવાનું કહે છે અને શા માટે? તો પહેલા તો શું સ્ટોપ કરવાનું કહે છે? તો જાય છે સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ. આ યાદ શક્તિ વધારવાની જે દવાઓ છે ને લેવાનું બંધ કરે છે, અને કારણ જો આ લખ્યું છે, ડુ નોટ વર્ક એનીવેઝ, એ કામ કરતી જ નથી. ડોક્ટર મંસૂરી આસ્ક ભરત ટુ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ બીકોઝ they do not work. એ બ્રેઇન ટોનિક ખરેખર કામ કરતી નથી, એટલા માટે ના પાડે છે. ચાલો આગળ વધીએ. આગળ 7મો પેરેગ્રાફ છે. અ લેડી કહે છે, સ્ત્રી કહે છે, હેલો ડોક્ટર મિસિસ શલત, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી. કે એક સ્ત્રી જે છે ડોક્ટર મિસિસ શલતને કહે છે, હેલો નમસ્કાર, હું ડોક્ટર મિસિસ વિરાજ ત્રિવેદી છું, એન્ડ માય સન શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. મારો દીકરો શાલિન ધોરણ 9માં અભ્યાસ કરે છે. He spends too much time in playing games and watching TV. એ પોતાનો ઘણો ખરો સમય ટીવી જોવામાં અને ગેમ રમવામાં વિતાવે છે. એન્ડ because of that, એના કારણે his study suffers, એનું ભણવાનું બગડે છે. What do you advise him at this juncture? તમે એને શું સલાહ આપશો? તો ડોક્ટર મિસિસ શલત કહે છે, is your son present there? કે શું તમારો દીકરો આવ્યો છે? તો મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. મિસિસ ત્રિવેદી પોતાના દીકરા તરફ આમ ઈશારો છે કે well, it is quite normal at this age for students to go temper to play and watch TV.
કે આ ઉંમરમાં તો નોર્મલ છે કે ભાઈ બાળકો જે છે ટીવી જોવે અને ગેમ રમે. However, there should be a time limit for the same, કે એની એક ટાઈમ લિમિટ હોવી જોઈએ. વોટ આઈ પર્સનલી ફીલ, મને જે ફીલ થાય છે એ કહું છું કે ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ અ સોલ્યુશન. સંપૂર્ણપણે ટીવી ને ગેમ બંધ કરી દો એ સોલ્યુશન નથી. ઇન ફેક્ટ ધેટ ઇઝ ક્રુઅલ એન્ડ નોન નેચરલ, કે તે ક્રૂર અને અસામાન્ય છે. રાધર પેરેન્ટ્સ શુડ મેક શ્યોર ધેટ ધેર ઇઝ અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે આવર્સ, કે વિદ્યાર્થીઓએ માતા પિતાએ એક બેલેન્સ રાખવાનું છે કે ભણવાના અને પ્લે આવર્સ વચ્ચે એક બેલેન્સ હોવું જોઈએ. Games, music and entertainment are quite essential for physical and mental health. ગેમ્સ, મ્યુઝિક અને એન્ટરટેનમેન્ટ છે એ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે અને they help reduce stress, એ તમારા સ્ટ્રેસ માટે ટેન્શનમાં પણ ઘટાડો કરે છે. સવાલ છે પહેલો, what is the Mrs. ત્રિવેદી's problem? મિસિસ ત્રિવેદીની પ્રોબ્લેમ શું છે? શું પ્રોબ્લેમ છે? તો જો એની પ્રોબ્લેમ છે અહીંયા, એનો દીકરો શાલિન, બરોબર, ને શું કરે છે, સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ, એનો દીકરો શાલિન જે છે વધારે પડતો સમય વિતાવે છે પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. તો ત્યાં છે ને હી સ્પેન્ડ્સ ની જગ્યાએ મિસિસ ત્રિવેદી સન લખી નાખશું. મિસિસ ત્રિવેદી's પ્રોબ્લેમ ઇઝ ધેટ, મિસિસ ત્રિવેદીની પ્રોબ્લેમ એ છે કે હર સન spends too much time in playing games and watching TV, which affects his studies. મિસિસ ત્રિવેદીનો જે છોકરો છે શાલિન, એ ભણવામાં જ એટલું બધું ધ્યાન નથી દેતો, ટીવી જોવે છે, ગેમ્સ રમે છે, એના કારણે એની સ્ટડીઝ જે છે અફેક્ટ થાય છે. સવાલ બીજો, અકોર્ડિંગ ટુ ડોક્ટર મિસિસ શેલત ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ, ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ. હવે ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગોટ ટેમ્પર્ડ એન્ડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી, કે આ ઉંમરમાં વિદ્યાર્થીઓ થોડાક રમતમાં ટેમ્પર્ડ થઈ જાય અને ટીવી જોવા માંડે, એ નોર્મલ છે. યસ, according to Dr. Mrs. Shalat, it is quite normal at this age for students to get tempered to play and watch TV. સવાલ છે આગળનો ત્રીજો, according to Dr. Mrs. Shalat, what cannot be solution? કે ડોક્ટર મિસિસ શલતના મતે શું સોલ્યુશન નથી? સોલ્યુશન શું નથી? તો જો અહીં ધ્યાન, total avoidance of the games and TV is not the solution. બેઠો જવાબ મળી જાય છે. આગળ ખાલી લખવાનું અકોર્ડિંગ ટુ ડોક્ટર મિસિસ શલત. યસ, લખી નાખ્યું. યસ, અકોર્ડિંગ ટુ ડોક્ટર મિસિસ શલત, total avoidance of games and TV is not the solution. Right? Simple. આગળ વધીએ. ચોથો સવાલ, what should parents do? પેરેન્ટ્સે શું કરવું જોઈએ? તો જો અહીંયા લખ્યું છે, parents should make sure that there is a balance between study and play hours. બેઠી લાઈન, બેઠો જવાબ લખી નાખવાનો. Parents should make sure that there is a balance between study and play hours. આગળ, why are the games, music and entertainment essential? શા માટે આ ગેમ્સ, મ્યુઝિક જે છે એ જરૂરી છે? તો એનો જવાબ પણ બેઠો મળી જાય છે. જો, games, music and entertainment are essential for physical and mental health. They help reduce stress. બેઠી લાઈન છે, બેઠો જવાબ છે, પૂરેપૂરો તમે લખી શકો છો. બરોબર, જો, games, music and entertainment are essential because they help to reduce stress and good for physical and mental health. એને જે છે સ્ટ્રેસ વાળી વાત અમે વચ્ચે એડ કરી દીધી, આમાંથી ક્વાઇટ શબ્દને કાઢી નાખ્યો. એવા સામાન્ય ફેરફાર કર્યા છે, પણ તમે આમાં બેઠો જવાબ લખી નાખો તો પણ તમારો જવાબ ખોટો પડશે નહીં. રેડી? ચાલો આગળના પેરેગ્રાફ તરફ આગળ વધીએ. 8મો પેરેગ્રાફ છે. શું કહે છે? લેડી, એક સ્ત્રી કહે છે, હેલો એવરીવન, કે બધાને હેલો, આઈ એમ મિસિસ સુહાની મહેતા, મારું નામ મિસિસ સુહાની મહેતા છે, એન્ડ આઈ એમ નોટ શ્યોર whom to ask this question, કે મને નથી ખબર મારે કોને આ સવાલ પૂછવો. આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ, મારી સમસ્યા કંઈક અલગ છે. માય ડોટર seems to be enjoying her studies, મારી દીકરી જે છે ભણવાનું એન્જોય કરતી હોય એવું લાગે છે, બટ hardly shares anything on what happens at school, પણ સ્કૂલે શું થયું એ ઘરે બહુ શેર નથી કરતી. એઝ અ પેરેન્ટ્સ, માતા પિતા તરીકે વી ટ્રાય ટુ આસ્ક હર સો મેની ટાઈમ્સ, માતા પિતા તરીકે અમે ઘણી વખત પૂછવાનો પ્રયત્ન કર્યો, બટ she avoids discussing the school at home, પણ તે સ્કૂલનું ડિસ્કશન ઘરે કરતી નથી. શું કરવું બોલો ને? અનુજ કહે છે, I think we should consult Dr. Mackey as he must have faced the similar questions, કે આપણે ડોક્ટર મેકેને પૂછવું જોઈએ કારણ કે એમણે જે છે એવા સવાલોનો સામનો કર્યો હશે ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ, બ્રિટિશ પેરેન્ટ્સ સાથે. તો ડોક્ટર મેકે કહે છે, થેન્ક યુ અનુજ, કે ખૂબ ખૂબ આભાર અનુજ, આઈ હોપ આઈ એમ ઓડિયેબલ ઓવર ધેર,
કે મને આશા છે કે મારો અવાજ ત્યાં સંભળાતો હશે. એન્ડ યસ, આઈ લાઈક ધીસ ક્વેશ્ચન. મને આ સવાલ ગમ્યું. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, કે જો શેરિંગ મિસિંગ છે તો બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. તો માતા પિતા અને બાળકો બંને જવાબદાર છે. શેરિંગ ઇઝ ધ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. શેરિંગ એક એવા પ્રકારનું ગુંદર છે કે જે આખા પરિવારને જોડી રાખે છે. જનરલી, સામાન્ય રીતે, adolescents at this age find it uncomfortable to share all the details related to their lives. કે જે તરુણો છે તેમને આ વસ્તુઓ જે છે પોતાના લાઈફને લગતી વસ્તુઓ જે છે ઘરે શેર કરવામાં થોડી તકલીફ થતી હોય છે. એઝ અ પેરેન્ટ્સ વી મસ્ટ કન્સિડર ધીસ. માતા પિતા તરીકે આપણે વિચારવું જોઈએ. એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ. આપણા જે રિસ્પોન્સ છે એનું પણ નક્કી કરવું જોઈએ કે રિસ્પોન્સ કેવા રાખવા. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ, કે બધી વાતમાં નકારાત્મક વલણ અને બધી વાતમાં ના પાડવાની ટેવ જે છે ડિસ્કરેજ ચિલ્ડ્રન, બાળકોને નિરાશ કરે છે. હાવેવર ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ. અને બીજી બાજુ બાળકોએ પણ માતા પિતાના શું ઇન્ટેન્શન્સ છે તે સમજવા જોઈએ. અને નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. શેરિંગ ન કરવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. હાલો, પહેલો સવાલ, વોટ ઇઝ મિસિસ મહેતાસ પ્રોબ્લેમ? મિસિસ મહેતાની પ્રોબ્લેમ શું છે? ચલો, અહીંયા પેરેગ્રાફમાં આપણને દેખાય છે કે ભાઈ તેઓ કંઈક અલગ પ્રકારની પ્રોબ્લેમનો સામનો કરે છે. માય ડોટર સીમ્સ ટુ બી એન્જોયિંગ હર સ્ટડીઝ બટ હાર્ડલી શેર્સ એનીથિંગ. વોટ હેપન્સ એટ સ્કૂલ? હર સ્ટડીઝ. આ એમની પ્રોબ્લેમ હોય એવું લાગે છે. હાલો, મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે મિસિસ મહેતાની પ્રોબ્લેમ ખરેખર છે શું? એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાની છે. વોટ ઇઝ મિસિસ મહેતાસ પ્રોબ્લેમ? ચલો ફટાફટ જણાવો. લખી નાખ્યો જવાબ. ચાલો ચકાસ, તમારા જવાબને જવાબ આવશે. મિસિસ મહેતા's problem is that her daughter does not share anything about her school and studies. આપણે આપણી ભાષામાં જવાબ અહીંયા લખી શકીએ કે મિસિસ મહેતાની પ્રોબ્લેમ છે કે એની દીકરી ઘરે એના ભણતર બાબતે કે સ્કૂલ બાબતે કાંઈ પણ બાબતની ચર્ચા કરતી નથી. આગળ બીજો સવાલ, who is responsible for sharing is missing? શેરિંગ મિસિંગ છે તો કોણ જવાબદાર છે? બંને. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. બાળકો અને માતા પિતા બંને જવાબદાર છે. ઓકે, આગળ છે ત્રીજો સવાલ, વોટ પ્રૂવ્સ ટુ બી ઓબ્સ્ટિકલ ઇન શેરિંગ? હવે સર, ઓબ્સ્ટિકલ એટલે શું? હાલો, વોટ પ્રૂવ્સ ટુ બી એન ઓબ્સ્ટિકલ? ઓબ્સ્ટિકલ થાય છે અડચણ. શેરિંગમાં અડચણ શું બને છે? અડચણ એ બને છે કે ભાઈ વેન ચિલ્ડ્રન આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ. કે જ્યારે વિદ્યાર્થીઓ, બાળકો જે છે માતા પિતાના ઇન્ટેન્શન ન સમજી શકે, ઇટ પ્રૂવ્સ ટુ બી એન ઓબ્સ્ટિકલ ઇન શેરિંગ. એના કારણે જે છે શેરિંગમાં અડચણ બની શકે છે. અને પછી છે વોટ ડઝન્ટ હેલ્પ ચિલ્ડ્રન ઇન શેરિંગ? કે શેનાથી શેરિંગમાં હેલ્પ થતી નથી? તો નેગેટિવ રિસ્પોન્સથી અને પ્રીચિંગથી. નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ઓફ પેરેન્ટ્સ ડઝન્ટ હેલ્પ ચિલ્ડ્રન ઇન શેરિંગ. એનાથી બાળકોને શેરિંગમાં પ્રોબ્લેમ થાય છે, અડચણ બને છે. આગળનો સવાલ, વોટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર? કે શેનાથી પરિવાર જોડાયેલો રહે છે અકોર્ડિંગ ટુ પ્રોફેસર મેકે? તો પ્રોફેસર મેકેના મતે શેરિંગ બિટવીન પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન, બાળકો અને માતા પિતા વચ્ચે જે શેરિંગ થાય છે, બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર, એ આખા પરિવારને જોડીને રાખે છે. ચલો આગળનો સવાલ, આગળના પેરેગ્રાફમાં વધીએ. સ્ટુડન્ટ કહે છે, સર મે બી આઈ એમ ફીલિંગ હંગ્રી નાઉ. કે સર મને ભૂખ લાગી છે અત્યારે. બીકોઝ માય પેરેન્ટ્સ ડઝન્ટ અલાઉ મી ટુ વોટ આઈ એન્જોય. કારણ કે મારા માતા પિતા મને જે ભાવે છે એ મને જમાડતા નથી. અનુજ કહે છે, આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયટિશિયન. કે 100% આ સવાલ તો ડાયટિશિયન માટે છે. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઈટિંગ મોસ્ટ? કે મને જણાવશો તમને શું ભાવે છે? એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો. નામ પણ જણાવજો. તો સ્ટુડન્ટ કહે છે કે માય નેમ ઇઝ પ્રિયાંશી. મારું નામ પ્રિયાંશી છે. અને ઓ મેડમ, આઈ લવ પિઝા વિથ ડબલ ચીઝ વાળા પિઝા ભાવે. ડાય ફોર દાબેલી વિથ બટર ઓર ચીઝ. કે બટર ચીઝ વાળી દાબેલી માટે તો મરવા તૈયાર છું. ડ્રીમ ફોર બર્ગર. સપનામાં બર્ગર્સ આવે છે. માય ફેવરેટ પાસ ટાઈમ છે ક્રન્ચી વેફર્સ વિથ કોલ્ડ ડ્રિંક્સ. ક્રન્ચી વેફર અને સાથે કોલ્ડ ડ્રિંક હોય એટલે મજા જ આવી જાય. બટ માય મોમ્સ સર્વ્સ મી હોસ્પિટલ ખાના. પણ મારી મમ્મી જે છે મને હોસ્પિટલ ખાના આપે છે, ખીચડી દાળ એવું ખવડાવે છે. ઇઝ ધેર એની રિલેશન બિટવીન ધ સ્ટડીઝ એન્ડ ધ ફૂડ આઈ ઈટ? હું જે ખાઉં છું અને મારા ભણતર વચ્ચે કાંઈ સંબંધ ખરા? આઈ રિયલી વન્ડર. મને ખરેખર વિચાર આવે છે. સવાલ છે, વોટ ઇઝ પ્રિયાંશીસ કમ્પ્લેન? પ્રિયાંશીની કમ્પ્લેન શું છે?
તો પ્રિયાંશીની કમ્પ્લેન એ છે કે એના જે મમ્મી છે ને એને હોસ્પિટલ ખાના સર્વ કરે છે, એને હોસ્પિટલ ખાના આપે છે, એને જે ભાવે છે એને ખાવા દેતા નથી. લખીશું Priyanshi's complaint is that her parents do not allow her to eat what she enjoys. પ્રિયાંશીની કમ્પ્લેન છે કે એના માતા પિતા જે છે એને જે ભાવે છે એ જમવા દેતા નથી. ઓકે, આગળ. અકોર્ડિંગ ટુ પ્રિયાંશી હર મોમ્સ સર્વ્સ હર. પ્રિયાંશીના મતે એના મમ્મી શું આપે છે એને શું આપે છે? હોસ્પિટલ ખાના આપે છે. ત્યારબાદ વોટ ડઝ પ્રિયાંશી વોન્ટ ટુ નો. પ્રિયાંશીને શું જાણવું છે? તો શું જાણવું છે? જો અહીં ધ્યાન, એને જાણવું છે ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ધ ફૂડ આઈ ઈટ. જે ખોરાક ખાય છે અને એના ભણતર વચ્ચે કોઈ સંબંધ ખરા? સવાલમાંથી વોટ કાઢો, ડઝ કાઢો. ડઝ કાઢો એટલે એસ કે ઈએસ વાળું રૂપ કરવું પડે. વોન્ટ નો થઈ જશે વોન્ટ્સ. પ્રિયાંશી વોન્ટ્સ ટુ નો ઇફ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ધ ફૂડ શી ઇટ્સ. જે ખાય છે અને જે ભણે છે એ બે વચ્ચે કોઈ સંબંધ ખરા? એ એને જાણવું છે. ચાલો આગળ વધીએ. 10મો પેરેગ્રાફ. ડોક્ટર શ્રોફ કહે છે પ્રિયાંશી યુ લુક રિયલી ફૂડી. કે તમે ખરેખર ખાવાના શોખીન લાગો છો. આઈ લાઈક યોર સ્પોન્ટેનિટી. મને તમારી જે છે આ સ્પોન્ટેનિટી, આ બધા વચ્ચે બોલવાની જે હિંમત છે એ ગમી. ડિયર યસ ધેર ઇઝ અ રીલ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ ફૂડ યુ ઈટ એન્ડ ધ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન વાયા મેટાબોલિઝમ. પાચન તંત્રની મદદથી તમે જે ખાઓ છો અને તમે જે પ્રવૃત્તિ કરો છો સીધો સંબંધ છે. હેવી ફૂડ ડાયરેક્ટ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ભારે ખોરાક તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમના બ્લડ ફ્લોને ધીમો કરી દે છે. રિઝલ્ટિંગ ઇન સ્લોઈંગ ડાઉન ઓફ બ્રેઇન એક્ટિવિટી. પરિણામે તમારી બ્રેઇન એક્ટિવિટી ધીમી પડી જાય છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી, લેઝી એન્ડ ડ્રાઉઝી આફ્ટર ઇટિંગ હેવી મીલ્સ. ભારે ખોરાક ખાધા પછી તમને ઊંઘ આવતી હશે, આળસ ચડતી હશે અને ડ્રાઉઝી એટલે કે પેડા રહેવાનું મન થતું હશે. ડઝન્ટ ધીસ અફેક્ટ યોર સ્ટડીઝ. કે શું આનાથી તમારું ભણવાનું બગડતું નથી? અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ. ભણવા માટે તમારે એક્ટિવ બ્રેઇન જોઈએ, ચપળ મગજ જોઈએ. રાધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ. ભારે ખોરાક ખાવાને બદલે પ્રિફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ. હળવો ખોરાક ખાઓ, તરત પચી જાય એવો ખોરાક ખાઓ. વિથ ઇનફ ઓફ સૂપ, જ્યુસ, દાલ, મિલ્ક, છાશ, લસ્સી એક્સેટ્રા આવું બધું ખાઓ. રો વેજીટેબલ્સ, કાચા શાકભાજી ખાવાના, ફ્રૂટ્સ ખાવાના. ડુ નોટ ઓવર ઇટ. ભારે વધારે નહીં ખાવાનું. ઇટ ઇઝ નોટ ગુડ ફોર ધ હેલ્થ ઇન ધ લોંગ રન. લાંબા ગાળે એ બહુ જ નુકસાનકારક છે. રિમેમ્બર ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ્સ લાઇટ્સ બીકમ્સ બ્રાઇટ. યાદ રાખો કે જે ઓછું ખાય છે તે તેજસ્વી બને છે. ચાલો. ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન બિટવીન. સીધો સંબંધ છે. બેઠો જવાબ છે. બેઠો જવાબ. ડાયરેક્ટ રિલેશન કહે છે બિટવીન ધ ફૂડ યુ ઈટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન. મગજની પ્રવૃત્તિ અને તમારા ખોરાક વચ્ચે સીધો સંબંધ છે. શેના દ્વારા? મેટાબોલિઝમ, પાચન તંત્ર દ્વારા. લખીશું there is a direct relation between the food you eat and activities of your brain via metabolism. Okay, આગળ. what does heavy food do? ભારે ખોરાક શું કરે છે? તો જો ભારે ખોરાક શું કરે? બેઠી લાઈન, બેઠો જવાબ મળશે. heavy food directs the blood flow to the digestive system resulting into slowing down of the brain activity. ભારે ખોરાક જે છે ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર ઉપર અસર કરે, જેનાથી તમારી જે મગજની પ્રવૃત્તિઓ છે તે ધીમી પડી જાય. બેઠો જવાબ. સિમ્પલ. ત્યારબાદ હાઉ ડઝ હેવી મીલ અફેક્ટ સ્ટડીઝ. કે ભારે ખોરાક તમારા ભણતરમાં કઈ રીતે અફેક્ટ કરે છે? તો જો ભારે ખોરાક ખાધા પછી કોઈ પણ વ્યક્તિ સ્લીપી, લેઝી ને ડ્રાઉઝી ફીલ કરવા માંડે હોય તો હેવી ફીલ મેક્સ વન એટલે કોઈ પણને, કે ભારે ખોરાક કોઈ પણને સ્લીપી, લેઝી કે ડ્રાઉઝી બનાવી દે છે. એન્ડ ધીસ અફેક્ટ સ્ટડીઝ. અને એનાથી ભણવા ઉપર અસર પડે છે. ઓકે, ચાલો આગળ વધીએ. વોટ કાઇન્ડ ઓફ ફૂડ શુડ સ્ટુડન્ટ્સ ઈટ. વિદ્યાર્થીએ કેવો ખોરાક ખાવો જોઈએ? કેવો ખોરાક? તો જો અહીંયા લખ્યું છે કે રાધર પ્રિફર ટુ ગોઈંગ ફોર ફેટી ફૂડ, પ્રિફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ. હળવો અને સરળતાથી પચી જાય એવો ખોરાક. જેમાં બધું લખ્યું છે, જો સૂપ છે, જ્યુસ, દાળ, મિલ્ક, છાશ, લસ્સી આવું બધું હે તો લખાય. સ્ટુડન્ટ્સ શુડ ઈટ લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ વિથ ઇનફ ઓફ સૂપ, જ્યુસ, દાળ, મિલ્ક, છાશ, લસ્સી એન્ડ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. ઓકે, ચાલો હવે આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. 11મો પેરેગ્રાફ છે. સ્ટુડન્ટ 2 કહે છે કે હેલો ડોક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ. હું કંદર્પ છું. આઈ રીડ સમવેર. મેં ક્યાંક વાંચ્યું હતું ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામ માટે તૈયાર થાવ.
Could you explain me what it means? કે શું તમે મને સમજાવશો આનો અર્થ શું થાય? હવે બોર્ડ એક્ઝામ માટે તૈયાર થવું એટલે શું? બોર્ડ એક્ઝામ તો કોઈ લગન ગાળો તો છે નહીં કે એના માટે મેકઅપ બેકઅપ કરીને તૈયાર થવાનું હોય. તો ડોક્ટર મંસૂરી કહે છે, ડિયર યુ સીમ ટુ બી ઇન 10th or 12th, કે તમે 10મામાં અથવા તો 12મામાં હોય એવું લાગે છે. Tune up refers to preparing your mind and body for a particular task. ટ્યુન અપ નો અર્થ થાય છે કે તમારા માઇન્ડને, તમારી બોડીને એક કામ માટે, એક નક્કી કરેલા ટાસ્ક માટે તૈયાર કરવા. When it comes to tune up for examination, અને પરીક્ષા માટે તૈયાર થવાની વાત આવે, you need to know how your body and mind work in harmony. તમારે જાણવું જરૂરી છે કે તમારું માઇન્ડ અને બોડી જે છે કેવી રીતે લયમાં કામ કરે છે. You should identify your strength and weakness in the first place. સૌથી પહેલા તમારે તમારી તાકાત અને તમારી વીકનેસ જે છે ઓળખવાની. Observe yourself for a week or two. 1 થી 2 દિવસ તમારે તમારી જાતને ઓબ્ઝર્વ કરવાની. Always remember that your strength are your asset. હંમેશા યાદ રાખો કે જે તમારી તાકાત છે એ તમારી અસેટ છે, તમારો પ્લસ પોઈન્ટ છે. Do not think much about your weaknesses. નબળાઈઓ વિશે વધારે બહુ વિચાર કરવાનો નહીં. It is your strengths that will help you to cope up the exam. સ્ટ્રેન્થના કારણે જે છે તમે એક્ઝામમાં આગળ કોપ અપ કરી શકશો. સવાલ છે, what is કંદર્પ asking about? કંદર્પ શેના વિશે પૂછે છે? તો કંદર્પ પૂછે છે કે ભાઈ બોર્ડ એક્ઝામ ટ્યુન અપ એટલે શું થાય એવું પૂછે છે ને. હા, ટ્યુન અપ યોરસેલ્ફ એનો અર્થ શું થાય? લખીશું કંદર્પ is asking about the meaning. મીનિંગ પૂછે છે શેનો? ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. આ જે વાક્ય છે એનો એ મીનિંગ પૂછવા માંગે છે. બીજો સવાલ છે, what does tune up refer to? ટ્યુન અપ નો અર્થ શું થાય? તો બેઠી લાઈન. Tune up refers to preparing your mind and body for a particular task. Simple. ચલો ત્યારબાદ ત્રીજો સવાલ છે, what does ડોક્ટર મંસૂરી ask કંદર્પ to identify? કે what એટલે કે શું? ડોક્ટર મંસૂરી કંદર્પને કહે છે ઓળખવાનું. તો જો અહીંયા લખ્યું છે you should identify. you ની જગ્યાએ હું લખ નાખવાનું? કંદર્પ. કંદર્પ should identify your નહીં his strength and weaknesses in the first place. ઓકે, ડોક્ટર મંસૂરી કંદર્પને કહે છે કે ભાઈ તમારે તમારી વીકનેસીસ ઓળખવાની. હા, બીજું અ વીક ઓર 2, 1 થી 2 અઠવાડિયા માટે ઓબ્ઝર્વ કરવાનું, પોતાની જાતનું નિરીક્ષણ કરવાનું. હા, તો ડોક્ટર મંસૂરી આસ્ક કંદર્પ ટુ ઓબ્ઝર્વ હિમસેલ્ફ ફોર અ વીક ઓર 2, 1 થી 2 અઠવાડિયા પોતાનું ઓબ્ઝર્વેશન કરવાનું કહે છે. એન્ડ આઈડેન્ટિફાય હિઝ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ, પોતાની નબળાઈઓ અને પોતાની તાકાતને જે ઓળખવાનું કહે છે. આગળનો સવાલ છે, what does ડોક્ટર મંસૂરી સે અબાઉટ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ? કે ડોક્ટર મંસૂરી સ્ટ્રેન્થ અને વીકનેસીસ વિશે શું કહે છે? તો અહીંયા શું કહે છે કે જે સ્ટ્રેન્થ છે એ આપણી અસેટ છે અને વીકનેસીસ જે છે એના વિશે બહુ વિચારવાનું નહીં. ડોક્ટર મંસૂરી સેઝ ધેટ સ્ટ્રેન્થ્સ આર ધ એસેટ્સ which will help to cope up the exam, કે જે તમારી એક્ઝામમાં મદદ કરશે. and not to think much about weaknesses. નબળાઈઓ વિશે જે છે વધારે વિચારવાની જરૂર નથી. ચાલો આગળ વધીએ. આગળ 12મો પેરેગ્રાફ છે. Secondly, your body and mind are tuned up to the school timetable before you receive the board exam schedule. કે તમારે તમારા માઇન્ડ અને બોડીને સ્કૂલના ટાઈમટેબલ પ્રમાણે સેટ કરવાનું. Once you receive the board exam schedule, prepare a new timetable based on your energy level. Identify the best time when your energy level is high. કે ક્યારે તમારી એનર્જી લેવલ હાઈ હોય છે એ જોવાનું. Try to match it with the time slot of examination, અને એક્ઝામિનેશનના ટાઈમ સ્લોટ સાથે મેચ કરવાની. It is important to relax, tune up your body and mind. હા, વચ્ચે તમારા બોડી અને માઇન્ડને રિલેક્સ કરવું પણ જરૂરી છે. You may follow simple relaxation techniques જેવા કે પ્રાણાયામ છે, યોગાસન છે, સ્ટ્રેચિંગ છે, સંગીત સાંભળવું, listening to the light and melodious music, taking a walk for about 10-15 minutes, 10-15 મિનિટ ચાલવા જવું તમારા સુટેબલ ટાઈમ પર, અને એક ચા પીવી, ગ્રીન ટી પી શકો છો. You can even spare some time for talking to your friends. તમે તમારા ફ્રેન્ડ સાથે, તમારા પેરેન્ટ્સ સાથે વાતચીત પણ કરી શકો છો. મેન્ટેન અ ચીયરફુલ બિહેવિયર, એક વ્યવસ્થિત ઉત્સાહી મૂડ રાખવાનું. એન્ડ ડોન્ટ વર્ક ઇન ફેન્સી, ઉતાવળમાં કામ નહીં કરવાનું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, બધાને ઓલ ધ બેસ્ટ. હાલો, બિફોર યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, તમે બોર્ડ એક્ઝામનું શેડ્યુલ મેળવો એની પહેલા શું? તો તમારે જે છે બોર્ડ એક્ઝામનું શેડ્યુલ મેળવી પહેલા તમારા માઇન્ડ અને બોડીને જે છે એક વ્યવસ્થિત સ્કૂલ ટાઈમ ટેબલ પ્રમાણે ટ્યુન અપ કરવાનું. Your body and mind are tuned up to your school timetable. બીજો સવાલ છે,
વોટ શુડ અ સ્ટુડન્ટ ડુ ઓન રિસીવિંગ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ? બોર્ડ એક્ઝામ શેડ્યુલ મેળવ્યા પછી શું કરવાનું છે? તો ભાઈ બોર્ડ એક્ઝામ શેડ્યુલ મેળવ્યા પછી આપણા એનર્જી લેવલ પ્રમાણે નવા ટાઈમ ટેબલ સેટ કરવાના. ઓન રિસીવિંગ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ અ સ્ટુડન્ટ શુડ પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ. વિદ્યાર્થીએ નવું ટાઈમ ટેબલ બનાવવાનું બેઝડ ઓન હિઝ ઓર હર એનર્જી લેવલ, એના એનર્જી લેવલ પ્રમાણે. એન્ડ આઈડેન્ટિફાય ધ બેસ્ટ ટાઈમ વેન ધ એનર્જી લેવલ ઇઝ હાઈ. જ્યારે તમારો એનર્જી લેવલ હાઈ હોય એ બેસ્ટ ટાઈમ જે છે તમારે એની સાથે મેચ કરવા. સવાલ છે ત્રીજો, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ? કે શું જરૂરી છે બોડી અને માઇન્ડને ટ્યુન અપ કરવું હોય તો રિલેક્સેશન એટલે કે આરામ કરવો જરૂરી છે. રિલેક્સેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. આગળ છે વિચ આર ધ ડિફરન્ટ રિલેક્સેશન ટેકનિક્સ? રિલેક્સેશન ટેકનિક્સ અલગ અલગ કઈ કઈ છે? તો જો પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, listening to light melodious music, taking a walk about 10-15 minutes at a suitable time and having cup of green tea. આ બધી જે છે અલગ અલગ પદ્ધતિઓ છે રિલેક્સ કરવાની. ઓકે, હા આ પણ છે. હા, તમે તમારા ફ્રેન્ડ સાથે, માતા પિતાઓ સાથે વાતચીત પણ કરી શકો છો. આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ધોરણ 3 થી 12 માટે નીચેની પીડીએફ અને પીપીટી અવેલેબલ છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધા સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી પીડીએફ ફોર્મેટમાં અથવા તો પીપીટી ફોર્મેટમાં વોટ્સએપ પરથી પણ મેળવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી પીપીટી કે પીડીએફ મેળવો. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપી છે. એમાંથી પણ જે છે તમે પીપીટી કે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. વધીએ આગળના પ્રશ્ન તરફ. હું કહે છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા લખવાના છે. પણ આ ગેમ હું એકલા નહીં રમું. જી હા, આ ગેમ હું એકલા નહીં રમું. તમારે મારી સાથે આ ગેમ રમવાની. તમારે સાથે સાથે મને જવાબ સોલ્વ કરતા જવાના. કમેન્ટ બોક્સમાં તમારે પણ જવાબ આપવાના છે. રિવિઝન થઈ જાય ને એ બાને. ચાલો તે હાલો. સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ. ખાસ પ્રકારની પ્રવૃત્તિઓ માટે ખાસ પ્રકારનો ખોરાક જરૂરી છે, ડિમાન્ડ કરે છે. વાત સાચી છે, ટ્રુ આવશે. ઓકે, બધાએ ફટાફટ જે છે જવાબ કમેન્ટ બોક્સમાં ફરજિયાત લખવાના છે. જેટલા વ્યુઅર્સ છે બધાએ લખવાના છે, એટલે એમનું પણ રિવિઝન સાથે સાથે થતું જ જાય. ભરત રિમેમ્બર્સ એવરીથિંગ ધેટ હી સ્ટડીઝ. કે ભરતને બધું યાદ રહી જાય છે, જે બધું વાંચે છે, જે બધું ભણે છે, બધું યાદ રહી જાય છે. બિલકુલ ખોટી વાત. ત્યારબાદ પેરેન્ટ્સ શુડ એન્શ્યોર, કે માતા પિતાએ એક વાતની ખાતરી લેવી જોઈએ, અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે આવર્સ ઓફ ચિલ્ડ્રન. બાળકોના જે ભણતર અને જે રમવાના કલાકો છે એમની વચ્ચે એક બેલેન્સ હોવો જોઈએ. તો યસ, હોવું જોઈએ. ગેમ્સ, મ્યુઝિક આર એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. ગેમ્સ અને મ્યુઝિક જે છે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તો યસ, સાચી વાત છે, 100% જરૂરી છે. મિસિસ મહેતાસ ડોટર શેર્સ એવરીથિંગ વિથ હર. મિસિસ મહેતાની દીકરી જે છે એની સાથે બધું શેર કરે છે. અરે કાંઈ શેર નથી કરતી, તો પ્રોબ્લેમ છે, ફોલ્સ આવશે, હે ને. આગળ, શેરિંગ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર, કે શેરિંગ આખા પરિવારને જોડી રાખે. 100% સાચી વાત. શેરિંગ એક ગુંદર છે જે આખા પરિવારને જોડી રાખે છે. There is a no relation between the food we eat and the brain activity. ફૂડ અને બ્રેઇન એક્ટિવિટી વચ્ચે કોઈ પણ સંબંધ નથી. સીધો સંબંધ છે, સીધો સંબંધ છે. ખોટી વાત છે, ફોલ્સ આવશે. ત્યારબાદ સ્ટુડન્ટ શુડ ઈટ લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ. વિદ્યાર્થીઓએ હળવું અને તરત પચી જાય એવો ખોરાક ખાવો જોઈએ. હા, સાચી વાત છે. ટ્યુન અપ રેફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ ટાસ્ક. કે ટ્યુન અપ નો અર્થ થાય છે તમારા માઇન્ડ અને બોડીને એક ટાસ્ક માટે, એક કામ માટે તૈયાર કરવા. સાચી વાત છે, ટ્રુ. આગળ વધીએ શોર્ટ નોટ તરફ. સોરી, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ તરફ. ફિલિંગ ધ બ્લેન્ક્સ, સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં પેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. જો સૌથી પહેલું કામ, કાઉન્સમાં જે શબ્દો આપ્યા છે એનું એકવાર વાંચન કરી લેવાનું. ગેઇન્ડ એટલે કે મેળવ્યું. રિલેક્સ, આરામ.
ટેકનિક્સ એટલે કે પદ્ધતિ, પ્રિફર એટલે પ્રથમ પસંદગી, ધેર આર મેની ખાલી જગ્યા, તો ધેર આર મેની એટલે બહુવચન, ટેકનિક્સ આવશે, ધેર આર મેની ટેકનિક્સ, ઘણી બધી પદ્ધતિઓ છે. ટુ પછી આવે V1 ક્રિયાપદનું મૂળરૂપ, ઘણી બધી પદ્ધતિઓ છે. રિલેક્સ ધ માઇન્ડ એન્ડ ધ બોડી અને માઇન્ડને રિલેક્સ કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે. મેડિટેશન ઇન વન ઓફ ધેમ, મેડિટેશન એમાંથી એક છે. આઈ હેવ gained a lot throughout meditation, કે મેં મેડિટેશનમાંથી ઘણું બધું મેળવ્યું છે. આઈ પ્રિફર ટુ મેડિટેશન ઇન મોર્નિંગ, મને સવારમાં મેડિટેશન કરવું ગમે છે. આગળ છે રિસ્પોન્સ એટલે કે જવાબ, કન્વિટમેન્ટ એટલે કે યોગ્ય, સુટેબલ એટલે કે યોગ્ય, અનકમ્ફર્ટેબલ એટલે કે આમ થોડુંક આરામદાયક ન હોય તેવું. વોટ ટાઈમ ઇઝ સુટેબલ ટુ યુ, કયો ટાઈમ તમને સુટેબલ રહેશે. ધ શોપકીપર આસ્ક્ડ રામ, દુકાનદારે રામને પૂછ્યું. રામ સ્ટૂડ ધેર સાયલેન્ટલી, રામ ત્યાં શાંતિથી ઉભો રહ્યો. ધેર વોઝ નો રિસ્પોન્સ ફોર અ લોંગ ટાઈમ, લાંબો સમય કોઈ વાતચીત નહીં. હી લુકડ અ બિટ, એણે થોડુંક જોયું, લુકડ અ બિટ અનકમ્ફર્ટેબલ, થોડોક અનકમ્ફર્ટેબલ લાગતો હતો. ધ શોપકીપર અન્ડરસ્ટુડ હિઝ પ્રોબ્લેમ, દુકાનદારે એની પ્રોબ્લેમ સમજી એન્ડ સેડ, અને બોલ્યો, યુ કેન કમ વેન એવર ઇટ ઇઝ કન્વિનિયન્ટ ટુ, તમને યોગ્ય લાગે ત્યારે તમે આવી શકશો. ત્યારબાદ ઓપ્શન છે ઇમ્પોસિબલ એટલે કે અશક્ય, સ્ટ્રેન્થ એટલે તાકાત, રિક્વાયર્સ એટલે કે જરૂર, એક્સપિરિયન્સ એટલે અનુભવ. રાજ સ્પોક અબાઉટ હિઝ ખાલી જગ્યા ઓફ માઉન્ટેન ક્લાઇમ્બિંગ, રાજે જે છે પોતાની એક્સપિરિયન્સ, પોતાનો અનુભવ શેર કર્યો પહાડ ચડવાનો. ઇટ ખાલી જગ્યા લોટ ઓફ ફિઝિકલ મેન્ટલ, ઇટ રિક્વાયર્સ, એમાં જરૂર પડે છે શેની, એક રિક્વાયર્સ જરૂર પડે છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની, શારીરિક અને માનસિક તાકાતની, સ્ટ્રેન્થ. બટ વન્સ યુ રીચ ધ ટોપ, પણ એકવાર તમે ઉપર પહોંચી જાઓ, નથિંગ સીમ્સ ઇમ્પોસિબલ, કાંઈ પણ અશક્ય લાગે નહીં. બોર્ડમેન કંટાળો, ફોર્ચ્યુનેટ નસીબ, નેગેટિવ નકારાત્મક, એન્ટરટેનમેન્ટ એટલે થાય છે આનંદ, મોજ મજા. ટુડે ધ ચિલ્ડ્રન આર ખાલી જગ્યા ટુ હેવ મેની, તો આર ફોર્ચ્યુનેટ, ખરા નસીબદાર કહેવાય કે તેને ઘણી બધી ફોર્મ્સ ઓફ એન્ટરટેનમેન્ટ, ઘણા બધા પ્રકારના મનોરંજન મળ્યા છે. ટુ ગેટ રીડ ઓફ ધેર બોર્ડમેન, એના કંટાળો દૂર કરવા માટે. બટ એટ ધ સેમ ટાઈમ, એ સમયે થિંગ્સ લાઇક મોબાઈલ્સ એન્ડ વિડીયો ગેમ્સ, મોબાઈલ અને વિડીયો ગેમ જેવી જે વસ્તુઓ છે, હેવ અ નેગેટિવ ઇમ્પેક્ટ, એનો નકારાત્મક અસર પડે છે એમના ઉપર. ત્યારબાદ એસેન્શિયલ એટલે કે જરૂરી, ફિઝિકલ એટલે કે શારીરિક, અવોઇડન્સ એટલે થાય છે આમ દૂર કરવું, અવોઇડ કરવું, મેન્ટેન એટલે જાળવવું, ખાલી જગ્યા ઓફ એક્સરસાઇઝ, તો આવશે ફિઝિકલ અવોઇડન્સ ઓફ એક્સરસાઇઝ, એક્સરસાઇઝને અવોઇડ કરવી ઇઝ નોટ ગુડ ફોર અવર ફિઝિકલ હેલ્થ, આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે સારું નથી. ઇટ ઇઝ એસેન્શિયલ, જરૂરી છે, ટુ મેન્ટેન અ રેગ્યુલર ટાઈમ ટેબલ, એક્સરસાઇઝ કરવા માટે એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ હોવું જરૂરી છે. પરફોર્મન્સ એટલે થાય છે પરફોર્મન્સ, કહેવાય કે પ્રદર્શન. ડિસ્કરેજ એટલે થાય છે નિરાશ, કન્સર્ન્ડ એટલે થાય છે ચિંતાતુર, અને નેગેટિવ એટલે નકારાત્મક. ધ કોચ વોઝ ખાલી જગ્યા અબાઉટ, ધ કોચ જે છે બહુ જ કન્સર્ન હતા, બહુ જ ચિંતાતુર હતા, અબાઉટ ધ પુઅર પરફોર્મન્સ ઓફ ધ ટીમ, ટીમના બહુ જ ખરાબ પ્રદર્શન ઉપર. એની નેગેટિવ ઓફ કમેન્ટ કુડ ડિસ્કરેજ ધ પ્લેયર્સ, કોઈ પણ પ્રકારની નેગેટિવ કમેન્ટ જે છે વિદ્યાર્થીઓ પ્લેયર્સને ડિસ્કરેજ એટલે કે નિરાશ કરી શકે એમ હતી. ત્યારબાદ છે ઓડિયેબલ એટલે કે અવાજ સંભળાય છે, એનર્જી એટલે કે ઉર્જા, એડવાઇઝડ એટલે કે સલાહ આપવી, અને સફરિંગ એટલે પીડાવું. ગ્રાન્ડફાધર વોઝ ખાલી જગ્યા ફ્રોમ ફીવર, તો દાદાજી જે છે એ ફીવરથી, તાવથી પીડાતા હતા, સફરિંગ. હી હેડ બીકમ સો વીક, એટલા નબળા થઈ ગયા હતા, હેટ ઇઝ વોઇસ વોઝ હાર્ડલી ઓડિયેબલ, એનો અવાજ ક્યારેક જ સંભળાતો હતો. ધ ડોક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ સમ મેડિસિન્સ, ડોક્ટરે અમુક દવાઓ આપી હતી, એન્ડ એડવાઇઝડ હિમ, એને સલાહ આપી હતી, ટુ ટેક રેસ્ટ, આરામ કરો, ઈટ પ્લેન્ટી ઓફ ફ્રૂટ્સ, બહુ બધા ફ્રૂટ્સ ખાઓ, રિગેઇન હિઝ એનર્જી, પોતાની એનર્જી પાછી મેળવો. અરેન્જડ એટલે કે ગોઠવણી કરવી, ઇમ્પ્રુવ સુધારો કરવો, ડિમાન્ડ એટલે કે માંગ, અને ડિસ્કસ એટલે ચર્ચા. ધ વર્કર્સ ખાલી જગ્યા રેઝ ઓફ સેલરી, ડિમાન્ડ કરી કે સેલરીમાં વધારો કરો. They also want the management to improve their working conditions, એના વર્કિંગ કન્ડિશન ઇમ્પ્રૂવ કરે એવું પણ માંગ કરી. The management has arranged a meeting, મેનેજમેન્ટ એક મીટિંગ અરેન્જ કરી with them to ડિસ્કસ કરવા માટે બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવું ને. ચાલો હવે આગળ શોર્ટ નોટની વાત કરવાની છે. શોર્ટ નોટ, હવે જેટલા વિદ્યાર્થીઓ એમ કહે છે સર શોર્ટ નોટ નથી આવડતી, શોર્ટ નોટ અઘરી પડે છે,
એના માટે આ બેસ્ટ મેથડથી જે છે હું શોર્ટ નોટ ભણાવવા જઈ રહ્યો છું. શોર્ટ નોટ કોઈ દિવસ ક્યારેય એક સાથે આખી મોઢે કરવાની નહીં, ક્યારેય નહીં, નેવર, નો, નથિંગ, ઇલે. કોઈ દિવસ આખી શોર્ટ નોટ એક સાથે મોઢે કરવાનો પ્રયત્ન પણ ન કરો, પ્રયત્ન પણ નહીં કરવાનો. નો થાય, ગો ખાય વધી વધી. એની કરતા શોર્ટ નોટમાં જે તમને મુદ્દા આપ્યા હોય, જે સવાલો આપ્યા હોય, એનું તમે સંપૂર્ણ સોલ્યુશન આપી દો એટલે પૂરેપૂરી શોર્ટ નોટ તમે એક સાથે યાદ રાખી શકો છો. જી હા, શોર્ટ નોટને આખી મોઢે કરવાને બદલે એના ટુકડા પાડો. અંગ્રેજો ભારતમાં એટલા વર્ષો આપણને એક વસ્તુ બહુ સારી શીખવાડતા ગયા છે, ભાગલા પાડો ને રાજ કરો. શોર્ટ નોટ છે ડોક્ટર મંસૂરીસ વ્યૂ ઓન ઇમ્પ્રુવિંગ રેટિનેશન. એટલા બધા ભાગ પડે છે, એટલા બધા ભાગ, 5 ભાગ પડે છે, 5 એ 5 ના મુદ્દા લખી નાખવાના. બરોબર, આ મુદ્દા પ્રમાણે યાદ રાખો એટલે 100% શોર્ટ નોટ આવડે, આવડે અને આવડે જ. હાલો શીખવાડું. પહેલો મુદ્દો શું છે? અ પ્રોબ્લેમ વિથ મોસ્ટ સ્ટુડન્ટ્સ. કે ભાઈ ઇમ્પ્રુવિંગ રેટિનેશન, ભાઈ યાદશક્તિ વધારવાની પ્રોબ્લેમ છે, એ મોટા ભાગના વિદ્યાર્થીઓની પ્રોબ્લેમ છે. લખીશું, હાઉ ટુ ઇમ્પ્રુવ રેટિનેશન ઇઝ અ પ્રોબ્લેમ ફેસ્ડ બાય મોસ્ટ સ્ટુડન્ટ. યાદશક્તિ કઈ રીતે વધારવી ઘણા વિદ્યાર્થીઓની પ્રોબ્લેમ છે. પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો. બીજો મુદ્દો છે શું? નો ફિક્સ મેથડ. ફિક્સ મેથડ નથી. યસ, તો ભાઈ અકોર્ડિંગ ટુ ડોક્ટર મંસૂરી ધેર ઇઝ અ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રેટિનેશન. યાદશક્તિ વધારવાની કોઈ પણ ફિક્સ મેથડ નથી એવું ડોક્ટર મંસૂરી આપણને કહે છે. મુદ્દામાંથી વાક્ય બની ગયું, 2 મુદ્દા ક્લિયર થઈ ગયા. આગળ આગળ હું કહે છે? આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ યુ લર્ન. તમે જે ભણો છો એમાંથી તમને કઈ પદ્ધતિ ફાવે છે એ કહેવાનું. તો બટ અ સ્ટુડન્ટ મસ્ટ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ હી ઓર શી લર્ન્સ. સિમ્પલ. ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ લખવાની ને. there are different learning styles જેવી કે listening, writing, drawing a flow charts and diagrams, discussion, reflective thinking. પછી કરવાનું, a student needs to identify which style suit him or her. કે વિદ્યાર્થીને ખુદને કઈ સ્ટાઇલ સૂટ થાય છે એને ઓળખવાનું. બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ્સ, અલગ અલગ વિષયો માટે. છેલ્લું છે શું? કે અડોપ્ટ મોર ધેન વન લર્નિંગ સ્ટાઇલ અને નો બ્રેન ટોનિક્સ. 2 મુદ્દા છે ખરેખર. એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ફોર લર્નિંગ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. એક કરતા વધારે પદ્ધતિ વાપરશો તો એનાથી લાંબો સમયગાળા માટે તમે યાદ રાખી શકશો. અને ધેટ વિલ હેલ્પ ઇન ઇમ્પ્રુવિંગ રેટિનેશન. એનાથી યાદશક્તિ વધશે. નો બ્રેન ટોનિક્સ. બ્રેન ટોનિક્સ ડુ નોટ વર્ક. બ્રેન ટોનિક્સ કામ કરતી નથી. પતી ગયું. આખી શોર્ટ નોટ આવી રીતે તમે લખી શકો છો. જોઈ લો છે, આખી શોર્ટ નોટ લખાઈ ગઈ. મુદ્દાઓના આધારે એક પણ જે છે બહારના આપણે વાક્ય ગોતવા નથી પડ્યા, આમનામ જે છે લખાઈ ગઈ. આમ શોર્ટ નોટ યાદ રહી. હાલો વધીએ બીજી શોર્ટ નોટ તરફ. શોર્ટ નોટ 2 છે શું? ડોક્ટર મિસિસ શેલસ વ્યૂ ઓન ગેમ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ. ડોક્ટર મિસિસ શેલસના વિચારો ગેમ્સ અને એન્ટરટેનમેન્ટના. મુદ્દાઓ આપણને આપ્યા છે 1 2 3 4 5 સવાલો છે. ખરેખર સવાલો આપ્યા છે અહીંયા. બોલો તો સવાલોના જવાબ આપી દેવાના. વોટ ડઝ ટુ મચ ટીવી એન્ડ ગેમ્સ ડુ. વધારે પડતી ટીવી અને ગેમ્સ થી શું થાય? તો આવું થાય. Parents often complain that children spend too much time in playing games and watching TV. What are the students entitled to? તો લખીશું so whenever the શું સ્કિલ કચ actually આ વાક્ય નહીં આવે. Because of that their study suffers. એનાથી એમનું ભણવાનું જે છે બગડે છે. આગળ ત્રીજું છે in total avoidance of the solution. કે શું total avoidance જે છે સોલ્યુશન છે? તો બિલકુલ નહીં. According to Dr. Mrs. Shelat, it is quite normal for teenagers to get tempted to play and watch TV. But she feels that there is a solution of time limit for the same. Total avoidance of the games and TV is not solution, but it is cruel and unnatural. આગળ છે સવાલ. What should parents do? માતા પિતાએ શું કરવું જોઈએ? Parents should make sure that there is a balance between study and play hours. Why the games and entertainment essential? શા માટે games and entertainment જરૂરી છે? Games, music and entertainment are quite essential for physical and mental health. They help reduce stress. Simple લ્યો. આખી શોર્ટ નોટ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. ઓકે, કમ્પ્લીટ. સવાલોના જવાબ આપીને ખાલી ખાલી. આગળ આગળ છે ડોક્ટર મેકીસ વ્યુઝ ઓન શેરિંગ. ડોક્ટર મેકેના વિચારો શેરિંગ ઉપરના. મુદ્દાઓ આપ્યા છે આપણને. What is Mrs. Mehta's problem? What does Professor Mackey say about sharing?
હાઉ શુડ પેરેન્ટ્સ રિસ્પોન્સ અને વોટ શુડ ચિલ્ડ્રન ઓલ્સો અન્ડરસ્ટેન્ડ. પહેલા સવાલનો જવાબ આપીશું આપણે કે ભાઈ મિસિસ સુહાની મહેતાસ ડોટર એન્જોયસ હર સ્ટડી, કે મિસિસ સુહાની મહેતાની દીકરી ભણવાનું એન્જોય તો કરે છે, બટ શી ડઝ નોટ શેર એનીથિંગ અબાઉટ સ્કૂલ એન્ડ સ્ટડીઝ વિથ હર પેરેન્ટ્સ. માતા પિતા સાથે ચર્ચા કરતી નથી. વોટ ડઝ પ્રોફેસર મેકે સે? પ્રોફેસર મેકે શું કહે છે? અકોર્ડિંગ ટુ ડોક્ટર મેકે, ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. શેરિંગ ઇઝ ધ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. ત્રીજો સવાલ શું કે ભાઈ હાઉ શુડ પેરેન્ટ્સ રિસ્પોન્સ? પેરેન્ટ્સે કેવી રીતે રિસ્પોન્સ કરવો જોઈએ? Parents must understand that teenagers find it uncomfortable to share all details related to their lives. કે પેરેન્ટ્સને સમજવું જોઈએ કે બાળકો જે છે પોતાની બધી બાબતો હવે ઘરે કહી શકશે નહીં. So parents must consider this and decide their responses to their sharing. ઓકે, ત્યારબાદ છેલ્લો સવાલ, what should children also understand? બાળકોએ પણ શું સમજવાનું? Children must also read the intention of parents. માતા પિતાના ઇન્ટેન્શન સમજવા જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. શેર ન કરવાથી લાંબી મોટી સમસ્યા થઈ શકે છે. સિમ્પલ. 4 સવાલના વ્યવસ્થિત ક્રમમાં જવાબ આપી દીધા. જો શોર્ટ નોટ પણ લખાઈ ગઈ મસ્તની. આખી શોર્ટ નોટ તૈયાર થઈ ગઈ. પછીની શોર્ટ નોટ છે ચોથી, ડોક્ટર શ્રોફ્સ વ્યૂ ઓન ફૂડ હેબિટ્સ એન્ડ સ્ટડીઝ. એમાં પણ આપણને આપ્યા છે શું મુદ્દાઓ. મુદ્દાઓના આધારે કામ કરશું. પહેલો મુદ્દો છે ડાયરેક્ટ relation between food and activities. લખીશું. According to Dr. Shroff, there is a direct relation between the food you eat and the activities of your brain via metabolism. બીજો મુદ્દો લખીશું, heavy food directs the blood flow to the digestive system, resulting slowing down the brain activity. એક વાત કહું, જેવડો મુદ્દો છે ને એવડામાં વાક્ય થઈ ગયું છે. ખાલી સ્લો ડાઉન જે છે ને એ આપણે શું કહેવાય અહીંયા સ્લોઈંગ રિઝલ્ટિંગ જે છે એ શબ્દ આપણે નવો મૂક્યો, બાકી કાંઈ નવું નથી મૂક્યું આપણે આમાં. પછીનો મુદ્દો છે સ્લીપી ડ્રાઉઝી લેઝી. લખશું, હેવી મીલ્સ મેક યુ સ્લીપી લેઝી એન્ડ ડ્રાઉઝી. પછીનો મુદ્દો અહીંયા રહ્યો, અફેક્ટ સ્ટડીઝ. લખીશું, ધીસ અફેક્ટ્સ યોર સ્ટડીઝ. સ્ટુડન્ટ શુડ ઈટ લાઇટ and easy to digest food with enough of soup, juice, dal, milk, છાશ, લસ્સી, etc. સિમ્પલ. આખી શોર્ટ નોટ મસ્તની થઈ ગઈ તૈયાર. They should, બીજો એક છેલ્લો મુદ્દો રહી ગયો છે. They should eat plenty of raw vegetables and fruits. Do not overeat. It's not good for health in a long run. Okay? Ready? આગળની પાંચમી છેલ્લી શોર્ટ નોટ છે શું? ડોક્ટર મંસૂરીસ એડવાઇસ ટુ કંદર્પ. ડોક્ટર મંસૂરીની કંદર્પને આપવામાં આવેલી સલાહ. ઘણા બધા મુદ્દાઓ છે. ટ્યુન અપનો અર્થ શું થાય? બોડી એન્ડ માઇન્ડ પ્રિપેર ફોર બોર્ડ એક્ઝામ ટાઈમ ટેબલ. મુદ્દા પ્રમાણે કામ, મુદ્દા પ્રમાણે વાક્ય લખવાના. પેલું ટુ ટ્યુન અપ મીન્સ ટુ પ્રિપેર યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. ટ્યુન અપનો અર્થ થાય છે માઇન્ડ અને બોડીને એક ટાસ્ક માટે તૈયાર કરવું. બીજો છે બોડી માઇન્ડ એન્ડ વર્ક ઇન હાર્મની. યસ, ટુ ટ્યુન અપ ફોર એક્ઝામિનેશન સ્ટુડન્ટ્સ શુડ નો હાઉ બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મની. એઝ અ સ્ટુડન્ટ શુડ આઈડેન્ટિફાય હિઝ ઓર હર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. આગળનો મુદ્દો છે, આગળનો સવાલ છે શું કે ભાઈ પ્રિપેર ફોર બોર્ડ એક્ઝામ ટાઈમ ટેબલ. તો લખીશું, સ્ટ્રેન્થ વિલ હેલ્પ હિમ cope the exams. A student's body and mind are tuned up to the school timetable, but when receive the board exam schedule, he or she should prepare a new timetable based on his energy level. He or she should identify the best time when his energy level is high. આગળનો મુદ્દો છે શું? Match it with the examination slot. લખીશું, try to match it with the time slot of examination. It is important to relax, to tune up your body and mind. There is a simple relaxation techniques like pranayam, yogasana, stretching, listening to music, taking a walk, having a cup of green tea, talking to your friends or parents. ચાલો આગળનો cheerful mood લખીશું. It is also important to maintain a cheerful mood. આખો જવાબ તૈયાર. આવી રીતે જો મુદ્દા આધારિત તમે યાદ રાખશો એટલે સરળતાથી યાદ રહેશે અને લાંબા સમય સુધી લોંગર ડ્યુરેશન, જી હા, ફોર લોંગર ડ્યુરેશન તમે એને યાદ રાખી શકશો. આ શોર્ટ નોટને યાદ રાખવાની અત્યાર સુધીની ધ બેસ્ટ પદ્ધતિ છે.
ચાલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. શું કહે છે? રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ. એ પેરેગ્રાફને ફરીવાર લખો, ખાલી જગ્યા પૂરો વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં પેલા ઓપ્શનની મદદથી. ઓકે. A rabbit was very ખાલી જગ્યા of being able to run fast. રેબિટને સસલાને બહુ જ શું હતું? ઘમંડ હતો. પ્રાઇડ પ્રાઉડલી તો આવશે પ્રાઉડ. બહુ જ ઘમંડ હતો કે તે ઝડપથી દોડી શકે છે. વન ડે એક દિવસ ઇટ સો અ ટોર્ટોઇઝ એણે કાચબાને જોયો. વિચ વોઝ મૂવિંગ વેરી ખાલી જગ્યા. હવે વિચ વોઝ મૂવિંગ ક્રિયાપદ આપ્યું છે તો ક્રિયાપદ સાથે આવે ક્રિયા વિશેષણ આવે છે સ્લોલી વિચ ઇઝ સ્લોલી. The rabbit started laughing. સસલું હસવા લાગ્યું ને કહે છે you are slow. તું બહુ ધીમો છો. He ખાલી જગ્યા to the tortoise. એને પૂછ્યું. એને આવું સસલાએ જે છે કાચબાને આવું કહ્યું કે તું બહુ જ સ્લો છો. ઓકે. હવે આખો પેરેગ્રાફ આવી રીતે લખી નાખવાનો. રેડી? ચાલો આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન. Complete the sentences selecting the correct option based on the function. ફંક્શનના આધારે યોગ્ય જવાબ પસંદ કરો વાક્ય પૂરું કરવા માટે. પૂજા કહે છે વોટ ઇઝ ધેટ અને અલી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે જગ્યાનું વર્ણન કરે છે. વોટ ઇઝ ધેટ તે શું છે? તો આઈ લાઈક ધીસ સ્પોટ. પેલું શું છે? મને આ કિલ્લો ગમે છે. ના. વોટ ઇઝ ધેટ? ઇટ હેઝ બીન હિયર ફોર લોંગ ટાઈમ. ઘણા લાંબા સમયથી છે. અરે શું છે કે ને? વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ અ ફોર્ટ. આ કિલ્લો છે. નો મજા આવી. વર્ણન નો થયું. છેલ્લું. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ રાયગઢ, ધ સ્ટ્રોંગેસ્ટ ફોર્ટ વિચ વોઝ બિલ્ડ બાય શિવાજી. આ રાયગઢ છે મજબૂત કિલ્લો, સૌથી વધારે મજબૂત કિલ્લો કે જે શિવાજીએ બંધાવ્યો હતો. હા, જગ્યાનું વર્ણન થયું. યસ, ઓપ્શન ડી જે છે આપણો સાચો જવાબ છે. ત્યારબાદ કસ્ટમર કઈ કહે છે? ઇન્ક્વાયરી. યસ, ઇન્ક્વાયરી નેચર એટલે પ્રશ્ન પૂછે છે. અને પ્રશ્ન પૂછ્યા બાદ શોપકીપર એને કહે છે યસ સર આઈ હેવ અ ગુડ કલેક્શન ફોર કિડ્સ. કે હા સર અમારી પાસે બાળકો માટેનું સારું કલેક્શન છે. ઇન્ક્વાયરી એઝ નેચરનું ફંક્શન એટલે ફરજિયાત પ્રશ્નાર્થ વાક્ય જ મૂકવું પડે. અને આપણી પાસે 4 ઓપ્શન છે જેમાંથી એકમાં જ પ્રશ્નાર્થ વાક્ય છે. સામો જવાબ મળી જાય. ખરેખર જાજી મહેનત પણ ન કરવી પડે. ડુ યુ હેવ એની સ્ટોરી બુક્સ ફોર ચિલ્ડ્રન? તો ભાઈ યસ સર, ઓપ્શન બી જવાબ સાચો. આગળ કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સ. ડાયલોગ કમ્પ્લીટ કરો યોગ્ય વિકલ્પો પસંદ કરીને. કસ્ટમર કહે છે શોપકીપરને. હવે કસ્ટમર કરે છે પાછી ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી ઇઝ નેચર એટલે કેવું વાક્ય હોય? હમણાં જોયું હતું પ્રશ્નાર્થ વાક્ય હોય. તો શોપકીપર કહે છે ઇટ વિલ કોસ્ટ યુ અબાઉટ 50,000 રૂપીસ. લગભગ 50,000 નું પડશે. હવે આમાં જવાબ સામો દેખાય જ છે. ઇન્ક્વાયરી છે, પ્રશ્નાર્થ વાક્ય હોવું જોઈએ. તો 4 ઓપ્શન માંથી એક જ ઓપ્શન પ્રશ્નાર્થ છે. અહીંયા રહ્યું પ્રશ્ન ચિહ્ન મને દેખાઈ ગયું. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ ટીવી સેટ? આ ટીવી સેટની કિંમત કેટલી? ઓપ્શન એ 50,000 રૂપિયા. આગળ બિપિન કહે છે આઈ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ ધીસ યર. આ વર્ષે મારો ક્લાસમાં પહેલો નંબર આવ્યો. અને નીતિન એને સામાન્ય વાતચીત દ્વારા વધામણા આપે છે. ક્લાસમાં પહેલો નંબર આવ્યો તો શું કહે છે એને? હવે પહેલો નંબર આવ્યો છે, વધામણા કેવા પડે ને? ધેટ્સ વન્ડરફુલ, કોંગ્રેચ્યુલેશન્સ. યસ, આ ઓપ્શન સી આપણો જવાબ સાચો છે. હે બાકીના નો હાલે. ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી? કેટલામાં ભણજો? લે. હે હાઉ મચ ડીડ યુ સ્કોર? કેટલા આવ્યા? સામાન્ય વાતચીત નથી. શો મી યોર રિઝલ્ટ. મને રિઝલ્ટ બતાય તો. કોંગ્રેચ્યુલેશન, ધેટ્સ વન્ડરફુલ, આવું કહેવાનું. પછી મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ઓપ્શન્સ. યોગ્ય વિકલ્પો સાથે જે છે પસંદગી આપવાની. ચાલો હાલો અહીંયા આપણને પેલું જોડકું આપ્યું છે. જ્યારે જોડકું આવે જ્યારે જોડકું પૂછાય એટલે પેલું કામ શું? તો પેલા આ જે ઓપ્શન બી આપ્યું ને પાર્ટ બી એને જોવાનું, પછી જ આગળ વધવાનું. હાલ અહીંયા છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે જગ્યાનું વર્ણન, અને આ બાજુ છે ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. રેડી? હાલ વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ ટીવી સેટ? મિસ્ટર દવે આસ્ક્ડ ધ સેલ્સમેન. મિસ્ટર દવેએ સેલ્સમેનને પૂછ્યું કે આ ટીવીની કિંમત કેટલી? પ્રશ્ન પૂછે છે એટલે શું આવશે? ઇન્ક્વાયરી એઝ અ નેચર. પછી ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ ધ હોકર્સ. આખું બજાર જે છે ફેરિયાઓથી ભરાયેલું હતું. તો સાચી વાત છે, જગ્યાની વાત કરી છે, માર્કેટની વાત કરી છે. પછી હાઉ મેની ચિલ્ડ્રન વિલ કમ ફોર ધ પિકનિક? કે કેટલા બાળકો પિકનિકમાં આવવાના છે? પ્રશ્ન પૂછે છે. યસ, તો ઇન્ક્વાયરી એઝ અ નેચર.
પહેલામાં એ આવશે ને બાકીના વચ્ચેનામાં જે છે પહેલામાં બી, છેલ્લામાં બી, વચ્ચેનામાં એ. સાચું છે? પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં બી. હાલો આગળ વધીએ. ડ્રાફ્ટ એન ઈમેલ, ઈમેલ લખવાનો છે ઓન બિહાફ ઓફ નીરજા વ્યાસ. નીરજા વ્યાસ વતી ઈમેલ લખવાનો છે કોને? એના કઝિન અમર ત્રિવેદીને. અને અમર ત્રિવેદીની આઈડી આપણને અહીંયા આપી છે. શું કામ ઈમેલ લખવાનો છે? તો ભાઈ કોંગ્રેચ્યુલેટિંગ હિમ, એને કોંગ્રેચ્યુલેટ કરવાનું છે ઓન હિઝ સક્સેસ એટ ધ બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામમાં એને સારી એવી સફળતા મળી છે, સારા એવા માર્ક્સ એને કવર કર્યા છે, એટલા માટે આપણે એને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું છે. ઓકે, અમર ત્રિવેદીની આઈડી આપણને અહીંયા આપી દીધી છે. ઓકે, હવે જો ઈમેલ રાઇટિંગમાં ખાસ સેક્શન ઈ માં એટલે કે રાઇટિંગ સેક્શનની અંદર જે પ્રશ્નો પૂછાય છે ઈમેલ રાઇટિંગ અને અથવામાં આવે છે રિપોર્ટ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગને ફોર્મેટ બેઝડ કહેવાય. ઈમેલ રાઇટિંગમાં તમે ફ્રોમ એટલે કે લખનારની આઈડી, ટુ એટલે કે મેળવનારની આઈડી અને સબ્જેક્ટ એટલે કે વિષય તમે વ્યવસ્થિત લખી નાખો. અને વચ્ચેના જે મેઇન પાર્ટમાં તમને વ્યવસ્થિત શબ્દ રચના ન મળે, વાક્ય રચના ન મળે, વ્યવસ્થિત તમે ન લખી શકો તો પણ તમને ફોર્મેટના માર્ક્સ મળે છે. એટલે યાદ રાખજો, ઈમેલ અને રિપોર્ટ એમાંથી વધારે ઈમેલ વિદ્યાર્થીઓ લખવાનું પસંદ કરે છે. એનું કારણ છે એમાં ફોર્મેટના માર્ક્સ પણ મળવા પાત્ર છે. રિપોર્ટમાં એવું ફોર્મેટ કોઈ નથી હોતું. એમાં તમારે નેમ લખવું પડે, પ્લેસ લખવું પડે અને પછી તારીખ લખી શરૂઆત કરવાની હોય. રાઈટ? પણ અહીંયા ઈમેલની અંદર એવું નથી. ઈમેલની અંદર તમને ફોર્મેટ લખો તો ફોર્મેટમાં પણ તમને જે છે સારા એવા માર્ક્સ કવર કરી શકો છો, મળી શકે છે. તો એનું પણ થોડુંક ધ્યાન રાખો, લખવો ખરા. રાઇટિંગ, હા, રાઇટિંગ સેક્શનની બીજી વાત, સેક્શન ઈ. આપણે અહીંયા જે છે ભલે સ્વાધ્યાય પોથી સોલ્યુશન કરતા હોઈએ, સેક્શન ઈ ની અંદર, રાઇટિંગ સેક્શનની અંદર તમે શું લખો છો એનું મહત્વ તો હોય જ, સાથે સાથે કેવું લખો છો એનું પણ વધારે મહત્વ હોય છે. તમારા અક્ષરને ધ્યાનમાં લેવામાં આવે, તમારા ચેકાને ધ્યાનમાં લેવામાં આવે, ગ્રામરેટિકલ મિસ્ટેકને ધ્યાનમાં લેવામાં આવે, વ્યવસ્થિત વિરામ ચિહ્નો મૂક્યા છે કે નહીં એ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે. એટલે અક્ષર સારા કરવા, ચેકા ન પાડવા. એમ ચેકો નહીં, ચેકો તો નહીં જ પાડવા. પેલા વ્યવસ્થિત ઘડી લો ને શું લખવું છે, વ્યવસ્થિત મગજમાં વિચારી લો અને પછી લખો. ચેક ચાક કરશો તો ભાઈ તપાસનારને હાઇલાઇટ થશે, દેખાશે કે ભાઈ જો અહીંયા ચેકો પડ્યો છે, અહીંયા કંઈક ભૂલ થઈ હશે, રાઉન્ડ પડશે, માર્ક્સ કપાવવાની સંભાવના વધશે. એની કરતા શાંતિથી આરામથી લખો, વ્યવસ્થિત આખું પેપર લખો. ઓકે, ચાલો હવે આ ઈમેલ જે છે આપણે ભણી લઈએ. લખનાર કોણ છે? નીરજા વ્યાસ. તો સૌથી પહેલા નીરજાની ઈમેલ આઈડી અહીંયા આપેલી નથી તો શું કરવાનું? બનાવી નાખવાનું આવી રીતે, neerja123@gmail.com. પછી કોણ છે? મેળવનાર છે અમર ત્રિવેદી, એની આપણને આઈડી આપેલી છે. વિષય છે, સબ્જેક્ટ છે, કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે. કહી દીધું? ચલો કહેશું, ડિયર અમર, વહાલા અમર, કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર ગ્રાન્ડ સક્સેસ એટ ધ બોર્ડ એક્ઝામિનેશન. કે બોર્ડ એક્ઝામમાં જે તને અદ્ભુત સફળતા મળી છે એના બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. ઓલ ઓફ અસ આર વેરી પ્રાઉડ ઓફ યુ. અમને બધાને તારા ઉપર બહુ ગર્વ છે. You are really deserve this because we all know how hard you have worked throughout the year. કે અમને ખબર છે, you really deserve this. તું ખરેખર આ સફળતાને લાયક છો. હું કહે છે, you really deserve this. તું ખરેખર આ સફળતાને લાયક છો કારણ કે we all know, અમે બધા જાણીએ છીએ, how hard you have worked throughout this year. આ વર્ષમાં, આખા વર્ષમાં તે કેટલું સખત મહેનત કરી છે. I know your ambition is to become a chartered accountant. મને ખબર છે કે તારે ભવિષ્યમાં જે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઈચ્છા છે, એમ્બિશન છે. So what you have decided to do, તો તે હું નક્કી કર્યું છે, to do in that direction, એ દિશામાં શું તે નક્કી કર્યું છે આગળ. Do let me know, મને જણાવજે. મુદ્દો શું છે? એને કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે, એને ઓલ ધ બેસ્ટ નથી કહેવાનું કે ભાઈ પરીક્ષામાં તે ઓલ ધ બેસ્ટ, આમ મહેનત કરજે, તે તમારે એને સલાહ નથી દેવાની. નહીં. એણે બોર્ડની એક્ઝામ દઈ દીધી છે, બોર્ડનું પરિણામ આવી ગયું છે અને બોર્ડનું પરિણામ સારું આવ્યું છે એ બાબતે આપણે ખાલી એને અભિનંદન પાઠવવાના છે. તો અભિનંદન પઠવાઈ ગયા પહેલી જ લાઈનમાં. તો બીજા લાઈનમાં હવે આગળ શું કરવાનું છે એનો સવાલ પૂછી લીધો. અને આઈ શેલ કમ હોમ એઝ સુન એઝ માય લીવ ઇઝ ગ્રાન્ટેડ. બરોબર, કે હું તારા ઘરે આવીશ જેવી મારી રજાઓ મંજૂર થઈ જાય ને એટલે હું તારા ઘરે આવીશ. ગીવ માય રિગાર્ડ્સ ટુ મધર એન્ડ ફાધર.
માતા પિતાને મારા પ્રણામ કહેજે, બરોબર. યોર્સ લવિંગલી નીરજા. સિમ્પલ. લ્યો, પત્ર લેખનમાં ઈમેલ રાઇટિંગની અંદર મુદ્દો ભટકાવો ન જોઈએ, વિષયાંતર થવું ન જોઈએ. જે વિષય આપ્યો હોય એ વિષય ઉપર જ ચર્ચા કરવાની અને ટૂંકી ટચ વ્યવસ્થિત ચર્ચા કરો, બરોબર. માર્ક્સ પૂરેપૂરા મળશે ને મળશે જ, બરોબર છે. ચાલો, હવે આગળ વધીએ એની પહેલા તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે. જી હા, પ્રાથમિક, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બધા વિદ્યાર્થીઓ માટે, ધોરણ 3 થી 12 ના બધા વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે. કઈ કઈ? સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને તેના આઈએમપી પેપર્સ, આ બધાના સોલ્યુશન, આ બધાની સરળ સમજૂતી એ પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. જી હા, ઓશન કોચિંગ ક્લાસીસ તમને આ પીપીટી અને પીડીએફ જે છે લેવાની તક આપે છે. આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો અથવા અમને કોન્ટેક્ટ કરો. આપણો મોબાઈલ નંબર છે 7046222254. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપમાંથી પણ જે છે પીપીટી કે પીડીએફ જે છે એ મંગાવી શકો છો. ઓકે, તો આજે જ કોન્ટેક્ટ કરો અને તમારા ભણતરને વધુ સરળ બનાવો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીશું ધોરણ 10 ની ગાલા સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 9 નું સોલ્યુશન. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 10 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.